નમસ્તે મિત્રો, જય માતાજી। ચાલો વાર્તા શરૂ કરીએ। હરિદ્વારમાં ગંગા ઘાટ ઉપરનું આ દ્રશ્ય છે, જેમાં લાખોની ભીડ હતી। ભીડમાંથી એક વૃદ્ધ મહિલા ખૂબ જ ઝડપથી દોડીને જઈ રહી હતી અને જોર જોરથી બૂમો પાડીને કહી રહી હતી કે મારો દીકરો ક્યાં ચાલ્યો ગયો? હમણાં તો અહીં જ હતો, પણ લાખોની ભીડમાં તેમનો અવાજ કોઈને સંભળાઈ રહ્યો ન હતો। ત્યાં તેમનું સાંભળવા વાળું કોઈ હતું નહીં। બધા લોકોનો ઘાટ ઉપર સ્નાન કરીને પુણ્ય કમાવાનું હતું, તેથી બધા ઉતાવળમાં હતા। ત્યાર પછી તે વૃદ્ધ મહિલા, જેમનું નામ કુંવરબેન હતું, તેમણે એક વ્યક્તિનો હાથ પકડ્યો અને તેણે પૂછ્યું, બેટા, લાલ રંગનો શર્ટ પહેરેલો મારો દીકરો હમણાં અહીં જ હતો, શું તમે તેને જોયો છે? તે વ્યક્તિએ માથું હલાવીને ના પાડી, પણ કુંવરબેન દીકરાઓ દીકરા એમ કહીને રાડો પાડી રહ્યા હતા। આટલી બધી ભીડ અને ખૂબ જ અવાજમાં તેમને એવું લાગી રહ્યું હતું કે તેમનો દીકરો નિલેશ જ્યાં પણ હશે તે તેમનો અવાજ સાંભળીને દોડીને તેમની પાસે આવી જશે। સાંજ થવા આવી અને રાડો પાડતા પાડતા કુંવરબેનનો અવાજ પણ બેસી ગયો હતો। થાકી હારીને તે પોતે જોર જોરથી રડવા લાગ્યા। ખબર નહીં મારો દીકરો ક્યાં જતો રહ્યો, કોઈક તો એને શોધી લાવો, તે ઠીક તો હશે ને? આવા અનેક પ્રશ્નો વિચારીને તેમનું હૃદય દુઃખી થઈ રહ્યું હતું। ત્યારે ભીડમાંથી એક પોલીસવાળો તેમની પાસે આવ્યો અને સહાનુભૂતિ દેખાડવા તેણે કહ્યું, શું થયું માજી, તમે કેમ રડી રહ્યા છો? અરે ખબર નહીં મારો દીકરો ક્યાં ચાલ્યો ગયો। થોડીક વાર પહેલા તો તે મારો હાથ પકડીને મારી પાસે ઊભો હતો। મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમે મારી સાથે આવો, હું લાઉડ સ્પીકર ઉપર એનાઉન્સમેન્ટ કરાવી દઉં છું, તમારો દીકરો જલ્દીથી જ મળી જશે। તે પોલીસવાળો કુંવરબેનનો હાથ પકડીને તેમને લાઉડ સ્પીકર સુધી લઈ ગયો અને એક ખુરશી આગળ કરીને બોલ્યો, આવો માજી, અહીં બેસી જાઓ, થોડું પાણી પી લો। કુંવરબેન ખૂબ જ ઝડપથી પાણી પીને ઊંડો શ્વાસ લઈને બોલ્યા, બસ બેટા, મારા દીકરાને શોધી લાવો, તમારું ભલું થશે। પોલીસવાળાએ કહ્યું, માજી, મને કહો કે તમારા દીકરાની ઉંમર કેટલી હશે? 40 વર્ષનો છે મારો દીકરો। પોલીસવાળો જે પોતાની ડાયરીમાં બધી જાણકારી લખી રહ્યો હતો, તે આ સાંભળીને ચોંકી ગયો। લખતા લખતા તેની પેન ત્યાં જ થંભી ગઈ। થોડી વાર તે પોતાના સાથી પોલીસવાળાને જોતો અને થોડી વાર પછી તે કુંવરબેન સામે જોતો। શું થયું બેટા, તમે કેમ લખતા નથી? લખો ને, તેનું સાચું નામ નિલેશ છે। કુંવરબેનની વાત સાંભળીને તે પોલીસવાળો ફરીથી લખવા લાગ્યો, માજી, તમે ક્યાંના છો? બેટા, હું કાલાવાડ ગામમાં રહું છું। પોલીસવાળાએ લાઉડ સ્પીકર ઉપર એનાઉન્સમેન્ટ કરાવી દીધું। એક વાર નહીં પણ ઘણી બધી વાર એનાઉન્સમેન્ટ કરાવ્યું, પણ કુંવરબેનના દીકરાના કંઈ પણ સમાચાર મળ્યા નહીં। હવે તો અંધારું થઈ ગયું અને બેઠા બેઠા નિરાશ થઈ ગયેલા કુંવરબેને વિચારીને પોલીસવાળા પાસે ફરી દોડી ગયા કે એકવાર ફરીથી હું એનાઉન્સમેન્ટ કરાવી દઉં। ત્યાં જઈને જોયું તો બંને પોલીસવાળા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને તેમની વાતો સાંભળીને કુંવરબેન એકદમ ચિંતિત થઈ ગયા। તેમણે જોરથી રાડ પાડી, નહીં બેટા, મારો દીકરો એવો છે જ નહીં, તમે ખોટું સમજી રહ્યા છો। મારો દીકરો આવું ક્યારેય ના કરી શકે। નાનપણમાં તો કોઈ ભીડવાળી જગ્યા પર તે મારી આંગળી ક્યારેય છોડતો નહોતો, અને આજે આટલી ભીડમાં તે મને એકલી છોડીને નહીં નહીં। આવું બોલતા બોલતા કુંવરબેન ફસડાઈને જમીન પર બેસી ગયા અને પછી વિચારવા લાગ્યા, આ લોકો સાચું તો નહીં કહી રહ્યા હોય ને? આડા દિવસે હું વહુને દરેક નાની મોટી વાતોમાં દખલ કરતી હતી, ક્યાંક તેની સજા તો મને મારા દીકરાએ નથી આપીને? મારા દિમાગમાં એટલું પણ ન આવ્યું કે જે દીકરો
મારી ખાંસીની દવા પણ નથી લાવી શકતો, તે મને અહીં હરિદ્વાર દર્શન કરાવવા માટે કેમ લઈ આવ્યો? અને એ વહુ જેને મારું રસોડામાં જવાનું પણ ખટકતું હતું અને ઘરમાં રહેવાનું પણ, જેની તીખી નજર જ મારા હૃદયના ધબકારા તેજ કરવા માટે કાફી હતી, તે વહુ મને હરિદ્વાર દર્શન કરવા માટે આવતા જોઈને એટલી ખુશી કેમ હતી? હું પાગલ મારા દીકરા અને વહુની ચાલને સમજી કેમ ન શકી? કુંવરબેન નિરાશ થઈને પોતાનું માથું પકડીને ત્યાં બેસી ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે ભૂલ મારી જ હતી કે મારા દીકરા ઉપર આટલો વિશ્વાસ કર્યો, અને નિલેશના પિતાજીના ગુજરી ગયા બાદ મેં મારું પોતાનું ઘર અને બધી મિલકત મારા દીકરા અને વહુના નામે કરી દીધી. હું એ વિચારતી રહી કે આખરે મારા ગયા પછી બધું એમનું જ છે ને, તો મારા રહેતા જ હું મારા બધા કામ પતાવી દઉં તો સારું. પણ મને ક્યાં ખબર હતી કે મારો પોતાનો દીકરો આવા બધા વિચાર કરીને કુંવરબેન રડવા લાગ્યા. આજે એક વૃદ્ધ માનું હૃદય ખૂબ જ દુઃખી થઈ ગયું. હવે રાત પૂરી થવા આવી હતી અને સવાર પડવાની તૈયારી હતી. આ બધા વિચારો કરતા કરતા કુંવરબેનના કાનમાં એક અજાણ્યા માણસનો અવાજ સંભળાયો. શું થયું સાહેબ? આજે ફરી એક દીકરો પોતાની વૃદ્ધ માને આ ભીડમાં છોડીને ચાલ્યો ગયો. એવું કહેતા એ પોલીસવાળાએ કુંવરબેનની તરફ ઈશારો કરીને તેમને ઓલ્ડ એજ સેન્ટર હોમમાં છોડી આવવા માટે કહ્યું. આ વાત સાંભળીને કુંવરબેન જોરથી ચીસ પાડી અને ઝડપથી પોતાના પગ ઉપર ઊભા થઈ ગયા. દીકરા, હું વૃદ્ધ જરૂર છું, પણ હું પહેલા પણ મજબૂર નથી અને આજે પણ નથી. આવું કહેતા તેમની આંખોમાંથી ડરનો ભાવ અચાનક ગાયબ થઈ ગયો. પોલીસવાળાએ કુંવરબેનને રોકવાની ઘણી બધી કોશિશ કરી. માજી, તમારા ઘરનું પૂરું સરનામું જણાવો, અમે તમારા દીકરાને શોધી લઈશું. પરંતુ કુંવરબેન ત્યાં રોકાયા નહીં અને જોતામાં ભીડમાં ગાયબ થઈ ગયા. પોલીસવાળા સોચતા રહી ગયા, પણ આટલી બધી ભીડમાં તેમને શોધવાનું શક્ય પણ નહોતું. કુંવરબેન વૃદ્ધ જરૂર હતા, પરંતુ તેમના હૃદયમાં આજે પણ ખુદારી જીવતી હતી. તે કોઈના ઉપર બોજ બનીને જીવવા નહોતા માંગતા. કુંવરબેન ઝડપથી પોતાના ડગલા માંડી રહ્યા હતા. દિમાગમાં ઉથલ પથલ મચી ગઈ હતી કે હું હવે ક્યાં જાઉં? સવારનો સમય હતો અને ભૂખ પણ જોરદાર લાગી હતી. સામે જોયું તો એક ચાની લારી હતી. તેમણે સાડીના પાલોમાંથી થોડા રૂપિયા બહાર કાઢ્યા અને ચાવાળાને આપ્યા. તેમાંથી એક કપ ચા અને એક નાનું બિસ્કિટનું પેકેટ લઈને એક ઝાડ નીચે મૂકેલા બાકડા પર જઈને બેસી ગયા. ચા પીતા પીતા કુંવરબેન પોતાના ભૂતકાળને યાદ કરવા લાગ્યા અને તેમને તે દિવસ યાદ આવી ગયો જ્યારે તેમના દીકરાને પહેલીવાર તેમણે પોતાના ખોળામાં લીધો હતો. અને તે ભાવિભોર થઈને એ વિચારવા લાગ્યા કે કેવી રીતે મેં તેને ચાલવાનું શીખડાવ્યું અને બોલવાનું પણ શીખડાવ્યું. કેવી રીતે તે પોતાના દીકરાની એક એક વસ્તુનું ધ્યાન રાખતા હતા. પોતાના બાળકને પોતાની આંખોથી દૂર પણ નહોતા થવા દેતા. અને જોતામાં એટલો બધો મોટો થઈ ગયો કે તેની પોતાની માની પણ જરૂર ના રહી. વિચારો કરતા કરતા ચા પણ ઠંડી થઈ ગઈ હતી, પરંતુ તે ઠંડી ચા અને તેની સાથે બિસ્કિટ મીઠા લાગી રહ્યા હતા. ચા પીતા તેમનું ધ્યાન તે ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓ અને કલવર કરી રહેલા તેના બચ્ચા તરફ ગયું. કુંવરબેને ખૂબ જ ધ્યાનથી જોયું કે એક ચકલી પોતાના બચ્ચા સાથે પોતાના માળામાં બેઠી હતી. એ ચકલી થોડી દૂર ઉડીને જતી અને પાછી આવતી અને આવીને એ પોતાની ભાષામાં વાત કરતી. કદાચ એ પોતાના બાળકોને
શીખવાડી રહી હતી કે આ રીતે ઉડી શકાય છે, પરંતુ તેના બાળકો ડરી રહ્યા હતા. ત્યારબાદ પોતાના બાળકોને ઉડવાનું શીખવાડવા માટે તે ચકલીએ તેના બચ્ચાને માળામાંથી ધક્કો માર્યો. ત્યારે તે બચ્ચું ડરી ગયું અને પછી પોતાને સંભળાવતા એ ઉડવાની કોશિશ કરાવવા લાગ્યા અને પોતાની કોશિશમાં તે સફળ થઈ ગયું. તે ચકલી ખુશીથી અવાજ કરવા લાગી અને તેનું બચ્ચું જે નવું ઉડવા શીખ્યું હતું તે હવે માળામાં આવવા માટે તૈયાર નહોતું. તે હવે ઉડવા જ માંગતું હતું. જાણે તે તેને કહી રહ્યું હતું કે હવે મને કોઈની જરૂર નથી, હું મારી દેખભાળ જાતે જ કરી લઈશ. કુંવરબેન આ બધું જોઈને વિચારવા લાગ્યા કે આપણે પણ પોતાના બાળકોને આ પક્ષીઓની જેમ બધું શીખવાડીએ છીએ, પણ આ પક્ષીઓએ આજે એક સારી વાત શીખવાડી છે. બાળકોને લાયક બનાવવા એ આપણી ફરજ છે, પણ ના તો આપણે પોતાના બાળકો ઉપર નિર્ભર રહેવું જોઈએ કે ના તો પોતાના બાળકોને આપણા પર નિર્ભર રહેવા દેવા જોઈએ. ચાલો સમય સાથે આ શીખ પણ મળવાની હતી. આવું કહીને કુંવરબેન ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા. ઘણીવાર સુધી ચાલ્યા પછી તે એક જગ્યાએ આવીને ઊભા રહી ગયા, જ્યાં જોર જોરથી આવી રહેલા અવાજે તેમનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. તે બાજુ જોયું તો એક આધેડ ઉંમરનો માણસ ઊભો હતો, જે પોતાની દુકાનમાં ચા બનાવતો કોઈ વ્યક્તિ ઉપર ગુસ્સો કરી રહ્યો હતો. તેની પાસે ઊભેલા છોકરાઓ તેને કહી રહ્યા હતા, મહારાજ જલ્દી કરો ને, પરોઠા બનતા કેટલી વાર લાગશે, અમને કોલેજ જવા માટે મોડું થઈ રહ્યું છે. કુંવરબેને સામે નજર ઉપાડીને જોયું તો ત્યાં એક ખૂબ જ મોટી કોલેજ હતી. થોડી વાર ઊભા રહો, હમણાં જ બનાવી દઉં છું. આ મારો માણસ પણ ધંધાના સમયે અત્યારે પોતાના ગામડે જતો રહ્યો છે. તે દુકાનદારે ગુસ્સા ભરેલા અવાજમાં કહ્યું. કુંવરબેને વિચાર્યું કે તે દુકાનદારને થોડી મદદની જરૂર છે, એટલે તેઓ દુકાનદાર પાસે ગયા અને ત્યાં જઈને બોલ્યા, બેટા જો તને વાંધો ના હોય તો આ છોકરાઓ માટે હું પરોઠા બનાવી દઉં. કુંવરબેનની વાત સાંભળીને તે દુકાનદાર થોડો વિચારમાં પડી ગયો. એટલે કુંવરબેન બોલ્યા, બેટા આ દીકરાઓને જમાડીને મારા મનને શાંતિ મળશે અને તારી પણ મદદ થઈ જશે. તું ચિંતા ન કરીશ, હું તારી પાસેથી 1 રૂપિયો પણ નહીં લઉં. આવું કહીને કુંવરબેને પરોઠા બનાવવાનું શરૂ કર્યું અને તે છોકરાઓને ખવડાવ્યા. બધા યુવકો ખૂબ જ આનંદથી તે પરોઠા ખાઈ રહ્યા હતા. ત્યારે તેમાંથી એક યુવકે કહ્યું, અરે વાહ, આટલા સ્વાદિષ્ટ પરોઠા તો અમે પોતાની જિંદગીમાં ક્યારેય પણ ખાધા નથી. ખૂબ જ મજા આવી ગઈ. યુવકોના મોઢે વખાણ સાંભળીને મહારાજ ખૂબ જ ખુશ થઈ ગયા. પછી કુંવરબેન ત્યાંથી જઈ રહ્યા હતા. ત્યારે મહારાજ બોલ્યા, માજી તમે મારે ત્યાં કામ કરશો? તેની વાત સાંભળીને કુંવરબેન હસીને બોલ્યા, બેટા કામ તો હું કરવા માંગુ છું, મને કામની જરૂર પણ છે, પરંતુ જ્યારે તમારો માણસ પાછો આવી જશે ત્યારે મારે કે તમારા માણસે બેમાંથી એક જણને નોકરી છોડવી પડશે. આ વાતની ચિંતા તમે ના કરશો માજી, મારી પાસે ઘણા બધા કામ છે. તમે ક્યાં રહો છો? દુકાનદારે પૂછ્યું. ત્યારે કુંવરબેન વિચારમાં પડી ગયા અને પછી ઉદાસી ભરે અવાજમાં બોલ્યા, મારું કોઈ ઠેકાણું નથી બેટા. ત્યારે તેમની વાત સાંભળીને મહારાજ બોલ્યા, તો ઠીક છે માજી, તમે અહીં જ કામ કરો અને રાત્રે દુકાનમાં ગાદલું નાખીને તેના પર સૂઈ જજો. મહિનાના 8,000 રૂપિયા સાથે ખાવા પીવાનું પણ આપીશ અને તમારી રહેવાની વ્યવસ્થા પણ અહીં થઈ જશે. દુકાનદારે આટલું કહ્યા પછી કુંવરબેનને નોકરી કરવા માટે તૈયાર થઈ ગયા
અને જ્યારે કુંવરબેને પરોઠા બનાવવાના શરૂ કર્યા ત્યારે તે પરોઠા જે ખાતા તે પોતાની આંગળી ચાટતા રહી જતા. જોત જોતામાં કુંવરબેનના પરોઠાની ચર્ચા આખા કોલેજમાં થવા લાગી. કોલેજની રજા પછી પરોઠા ખાવાવાળા લોકોની લાઈન લાગી જતી હતી. કુંવરબેનના અનુભવી હાથથી તે એક પછી એક જલ્દી પરોઠા બનાવવા જતા હતા. કુંવરબેનના આવ્યા પછી પહેલા જ દિવસે મહારાજે અડધા જ દિવસમાં આખા અઠવાડિયાની કમાણી કરી લીધી હતી. બધાને જમાડ્યા પછી કુંવરબેને પોતે પણ ખાવાનું ખાધું. પોતાની મહેનતથી આ આવકથી પેટ ભરીને ખાઈને આજે કુંવરબેનને એક અલગ જ પ્રકારની શાંતિ મળી રહી હતી. કોલેજમાં આવનારા યુવકોને જોઈને કુંવરબેનના મનમાં વારવાર પોતાના 15 વર્ષના પૌત્ર વિકીની યાદ આવી જતી અને તે વિચારતા કે થોડા વર્ષો પછી મારો વિકી પણ આટલો મોટો થઈ જશે અને આ મોટી કોલેજમાં ભણવા માટે આવશે. પરંતુ અચાનક જ એક વિચાર તેમના મનમાં આવ્યો અને તેમને હેરાન કરવા લાગ્યો અને તે વિચારવા લાગ્યા કે પોતાના પિતાની સાથે મને ના જોઈને વિકી કેટલો દુઃખી થયો હશે. તેને મારા દીકરાએ શું જવાબ આપ્યો હશે. પણ તે બિચારા મનમાં ને મનમાં પ્રાર્થના કરતા કે જેવું મારી સાથે થયું તેવું ક્યારેય પણ મારા બાળકો સાથે ન થાય. સમય વીતતો ગયો અને કુંવરબેનને પરોઠા બનાવતા 3 મહિના વીતી ગયા. તેમના પરોઠાની લોકપ્રિયતા વધી ગઈ. ખૂબ જ ઓછા સમયમાં કોલેજના યુવકો સાથે કુંવરબેનની ખૂબ જ સારી રીતે ઓળખાણ થઈ ગઈ અને કુંવરબેન તો એટલા બધા કુશળ હતા કે પોતાનું બધું જ કામ કરતા કરતા તે યુવકો સાથે હસી મજાક અને વાતચીત પણ કરતા રહેતા. આજે જ્યારે કુંવરબેન પરોઠા બનાવવામાં વ્યસ્ત હતા ત્યારે તેમણે જોયું કે સામે એક 7-8 વર્ષનો દીકરો તેમની સામે જોઈ રહ્યો હતો. એની આંખોમાં એક આશાભરી ચમક હતી. તે ગરીબ દીકરાને જોઈને કુંવરબેન સમજી ગયા કે તેને ખૂબ જ જોરથી ભૂખ લાગી છે. બેને તરત જ એક પરોઠું પ્લેટમાં મૂક્યું અને તેને ખાવા માટે આપ્યું. પરંતુ તે જ સમયે મહારાજ ત્યાં પહોંચી ગયા અને કુંવરબેનને આવું કરતા જોઈને તેમના ઉપર ખૂબ જ ગુસ્સે થયા. અહીં શું મેં કોઈ ધર્મશાળા ખોલીને રાખી છે જ્યાં કોઈ પણ આવીને મફતમાં ખાવા માંડશે? મને પૂછ્યા વગર તમે મારી દુકાનમાંથી આ છોકરાને મફતમાં પરોઠું કેમ આપ્યું? આ સાંભળીને કુંવરબેન દુઃખી થયા અને બોલ્યા કે મારા પગારમાંથી કાપી લેજો, પણ હું આ બાળકો લોકોને ભૂખ્યા નથી જોઈ શકતી. એ તો મેં જોઈ લીધું, એટલે તમે કહી રહ્યા છો કે મારા પગારમાંથી કાપી લેજો. અને જો મેં ના જોયું હોત તો તમે મારી દુકાને લૂંટાવી દીધી હોત. મહારાજનું કુંવરબેનને આવું ખરું ખોટું સંભળાવવું કોલેજના યુવકોને ગમ્યું નહીં અને તે યુવકો કુંવરબેનની તરફેણ કરતા મહારાજને કહેવા લાગ્યા કે આ માસી તમારાથી મોટા છે અને તમે એમની સાથે આવી રીતે વાત કેમ કરી રહ્યા છો? ત્યારે મહારાજે તેમને ગુસ્સાથી કહ્યું, નોકર છે તો તેમની સાથે નોકર જેવું જ વર્તન થશે. આટલી વાત સાંભળીને કુંવરબેનના સ્વાભિમાનને ઠેસ પહોંચી. તેઓ વિચારવા લાગ્યા કે નોકરી તો આખરે નોકરી જ હોય છે ને આખો દિવસ મહેનત કર્યા પછી પણ તે પોતાની મરજીથી એક બાળકને એક પરોઠું પણ ખવડાવી ના શકે. કોઈની ગુલામી કરવી કુંવરબેનના સ્વભાવમાં નહોતું અને ત્યારે જ એમણે નિર્ણય કરી લીધો કે હવે તે પોતાનું કામ જાતે જ શરૂ કરશે અને પોતાની રીતે જીવશે. જે પણ થાય તે સારા માટે જ થાય છે એવું વિચારીને કુંવરબેન એક નવો પડકાર ઝીલી લીધો. પરંતુ આ વખતે તે એકલા નહોતા. કોલેજના યુવકો તેમની સાથે હતા. તે લોકોએ કુંવરબેનને રહેવા માટે
એક ભાડાના રૂમની વ્યવસ્થા કરી દીધી અને દુકાન શરૂ કરવા માટે જરૂરી વસ્તુઓ જેમ કે ટેબલ, ખુરશીઓ, ચૂલો વગેરેની વ્યવસ્થા પણ કરી દીધી. કુંવરબેનનો પાછળના 3 મહિનાનો પગાર આ બધા કામ માટે પૂરતો હતો. કુંવરબેને પોતાની મદદ માટે એક દીકરા રાજુને નોકરી પર રાખી લીધો અને બીજા દિવસે મહારાજની દુકાનની સામે એક મોટા ઝાડની નીચે પોતાની નાની દુકાન ખોલી દીધી. કોલેજના યુવકોએ કુંવરબેનની દુકાનનું જોરશોરથી ઉદ્ઘાટન કર્યું. રાજુએ દુકાનની પાસેના ઝાડ પર એક બોર્ડ લગાવી દીધું જેના પર ચા અને પરોઠાના ભાવ લખ્યા હતા. પોતાની દુકાનની દરેક વસ્તુઓનો ભાવ કુંવરબેને મહારાજની દુકાન કરતા ઓછો રાખ્યો હતો. રાજુ કુંવરબેનની ઘણી બધી મદદ કરતો હતો અને પહેલા દિવસે કુંવરબેનની દુકાનને અપાર સફળતા મળી. બીજી બાજુ મહારાજની દુકાન પર સન્નાટો છવાઈ ગયો હતો. મહારાજની આંખોમાં કુંવરબેન માટે નફરત સાફ નજર આવી રહી હતી. કુંવરબેન સાથેની દુશ્મનીને લઈને મહારાજે પોતાના પરોઠાના ભાવ અડધા કરી નાખ્યા. પરંતુ હેરાની વાત એ હતી કે કોલેજના યુવકો અડધા ભાવે પણ તેમના પરોઠા ખાવા માટે તૈયાર નહોતા. કેમ કે એકવાર જેણે કુંવરબેનના હાથના પરોઠાનો સ્વાદ ચાખી લીધો તે બીજી જગ્યાએ કેવી રીતે જઈ શકે. કુંવરબેનને દુકાન ખોલે 3 દિવસ થઈ ગયા. ચોથા દિવસે જ્યારે સવારે કુંવરબેન પોતાની દુકાને આવ્યા ત્યારે તેમણે જોયું કે એક ટેબલના 3 પાયા તૂટેલા પડ્યા છે. એ મહારાજની દુકાન જલ્દી ખુલી ગઈ હતી. મહારાજ હસી રહ્યા હતા. કુંવરબેનને સમજાઈ ગયું હતું કે આ બધું કોણે કર્યું છે, પરંતુ તે હિંમત હાર્યા નહીં અને આ સમસ્યાનું સમાધાન પણ તેમણે જલ્દીથી શોધી લીધું. તેમણે ટેબલનો વધેલો એક પાયો પણ તોડી નાખ્યો અને પછી તેના પર જ પરોઠા બનાવવા લાગ્યા. આજે ફરીથી મહારાજ માખી મારી રહ્યા હતા અને કુંવરબેનની દુકાન પર ભીડ જામી હતી. મહારાજની આ હરકત જોઈને કોલેજના કેટલાક યુવકોએ જે કુંવરબેનના ખાસ ગ્રાહક હતા તેઓ વિદ્યાર્થી યુનિયનના લીડર સાથે સાંજે મહારાજની દુકાને પહોંચી ગયા. કેમ મહારાજ, તમને બહુ શોખ ચડ્યો છે ટેબલના પાયા તોડવાનો? આ શોખ તો અમારા લીડરને પણ છે અને ફરી જો આવી હરકત કરી તો તેમની આ વાતો સાંભળીને મહારાજનો પરસેવો છૂટી ગયો. ના સાહેબ, ફરી આવી ભૂલ ક્યારેય નહીં થાય, હાથ જોડીને મહારાજ બોલ્યા. અને તે દિવસ પછી મહારાજે ક્યારેય પણ કુંવરબેનનું કામ બગાડવાની કોશિશ કરી નહીં અને કુંવરબેનનું કામ દિવસે ને દિવસે ખૂબ જ આગળ વધવા લાગ્યું હતું. કુંવરબેન ઘણા ઉમંગ સાથે પોતાનું કામ કરવા લાગી ગયા. તેમની રસોઈનો સ્વાદ ચાખવા માટે દૂર દૂરથી લોકો આવવા લાગ્યા. ઘણા વર્ષો પછી હવે કુંવરબેનના ચહેરા પર ચમક પાછી આવી રહી હતી. સમય પસાર થવા લાગ્યો. કોલેજના યુવકોની મદદથી કુંવરબેને પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવી લીધું અને એટીએમ કાર્ડ પણ બનાવી લીધું. થોડા સમય પછી કુંવરબેને પોતાની બાજુમાં આવેલી એક નાની દુકાન ખરીદી લીધી જેનું નામ રાખવામાં આવ્યું કુંવરબેનની રસોઈ, જ્યાં દિવસભર યુવકોની ભીડ જોવા મળતી હતી. ખાવા પીવાની સાથે મોબાઈલમાં દિવસભરના સમાચાર સાંભળતા રહેતા આખો દિવસ દુકાન ઉપર કોઈ મેળા જેવો માહોલ રહેતો હતો. એક દિવસ એક સમાચારે કુંવરબેનનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. આજે એક દીકરો અને તેની વહુ પોતાની 65 વર્ષની બીમાર વૃદ્ધ માને રામ મંદિરમાં એકલી છોડીને ચાલ્યા ગયા. સમાચારમાં તે વૃદ્ધ માની તસવીર પણ આપવામાં આવી હતી. તે વૃદ્ધ માની તસવીર જોઈને કુંવરબેનને તેમના ચહેરામાં પોતાનો ચહેરો નજર આવી રહ્યો હતો. તે બેચેન થઈ ગયા અને વિચારવા લાગ્યા
કે તે બિચારી હવે શું કરશે, તે ક્યાં જશે? આ પ્રશ્નોથી કુંવરબેન વ્યાકુળ થઈ ગયા. પછી તેઓ થોડા રૂપિયા લઈને પોતાની દુકાન રાજુને સોંપીને મંદિર તરફ જવા નીકળી પડ્યા. ત્યાં જઈને ખબર પડી કે તે વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ત્યાંથી કુંવરબેન સરકારી હોસ્પિટલ પહોંચ્યા અને તે વૃદ્ધ મહિલાની શોધખોળ કરવા લાગ્યા. પરંતુ તે વૃદ્ધ મહિલા તેમને ક્યાંય મળી નહીં. કુંવરબેને ચારેય બાજુ પોતાની નજર દોડાવી અને ત્યારે એક ખૂણામાં દર્દભરી હાલતમાં જમીન પર તે વૃદ્ધ મહિલા પડી હતી. ડોક્ટર સાથે વાત કરીને કુંવરબેને તેને બેડ અપાવ્યો. ડોક્ટરે કહ્યું કે તેમને નબળાઈ ઘણી બધી છે, એટલા માટે તેમનું ધ્યાન રાખવું પડશે. કુંવરબેનથી વધારે પોતાનાથી અલગ થવાની પીડા કોણ સમજી શકે? તેમ હતું. કુંવરબેને વૃદ્ધ મહિલાની ખૂબ જ સેવા કરી. ખાવા પીવાનું અને દવાનું પણ ધ્યાન રાખ્યું. તે વૃદ્ધ મહિલા હેરાન હતી કે જ્યારે પોતાના લોકોએ તેમનો સાથ છોડી દીધો ત્યારે કોઈ અજાણી સ્ત્રી આખરે તેમના માટે આટલું બધું કેમ કરી રહી છે? તેમને પ્રશ્નભરી નજરને જોઈને કુંવરબેન બોલ્યા, બહેન, ગભરાશો નહીં. હવે તમે એકલા નથી. જે સ્થિતિમાં તમે આજે છો, ક્યારેક હું પણ આ સ્થિતિમાં પસાર થઈ ચૂકી છું. જ્યારે મારા પોતાના દીકરાએ મારો સાથ છોડી દીધો ત્યારે મારી હાલત પણ તમારા જેવી જ હતી. કોઈ તરછોડેલી વ્યક્તિને જેમ હું રસ્તા ઉપર ભટકતી રહી હતી, પણ હું હિંમત હારી નથી. અને આજે જ્યારે જાતે કમાઈને ખાવામાં જે સંતોષ મળે છે ને, તે સંતોષ મને ક્યારેય પણ પોતાના સંતાનો સાથે રહેવાથી પણ મળ્યો નથી. મારી જેમ હું તમને પણ સ્વાભિમાનથી જીવન જીવતા જોવા માંગુ છું. તે વૃદ્ધ મહિલા રડતા રડતા બોલી, સમજાતું નથી કે હું શું કરું. મારા પોતાના જ સંતાનોએ મારો એવો વિશ્વાસ તોડ્યો કે હવે તો જીવવાની ઈચ્છા પણ ખતમ થઈ ગઈ છે. આ ઉંમરમાં તો હવે કશું કરવાની તાકાત પણ નથી રહી. ત્યારે કુંવરબેને તેમના માટે ફળ કાપ્યા અને તેમની સામે રાખીને કહ્યું, અરે, પહેલા તમે ઠીક તો થઈ જાઓ, ત્યાર પછી તમે બધું જ કામ કરી શકશો. હવે તમે એ કહો કે તમે આ તમારી બહેન સાથે રહેવાનું પસંદ કરશો, પરંતુ તમે મારી મદદ કેમ કરવા માંગો છો? તે વૃદ્ધ મહિલાએ પૂછ્યું. એટલે હસતા હસતા કુંવરબેન બોલ્યા, હું મારી એવી દરેક બહેનોને મદદ કરવા માંગુ છું કે જેમને આવી અવસ્થામાં બેઘર કરવામાં આવી છે. આ સાંભળીને તે વૃદ્ધ મહિલા કુંવરબેન સાથે જવા માટે તૈયાર થઈ ગયા. પોલીસવાળાએ જ્યારે તેમનું નિવેદન લેવા આવ્યા ત્યારે તે વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે મારી બહેન મને લેવા માટે આવી ગઈ છે. બીજી બાજુ કુંવરબેન ડોક્ટર સાથે વાત કરીને હોસ્પિટલની બધી જ ફોર્માલિટી પૂરી કરી દીધી. ડોક્ટરે કેટલી દવાઓ અને ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવાની વાત કહીને તે વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપી દીધી. તે વૃદ્ધ મહિલાનું નામ જમનાબા હતું. જમનાબાની કહાની પણ મોટા ભાગે કુંવરબેન સાથે મળતી આવતી હતી. તેમના પતિનું મૃત્યુ 5 વર્ષ પહેલા જ થઈ ગયું હતું. તેમના 2 પુત્રો હતા. એ વારા ફરતી તેમને પોતાના ઘરે રાખતા હતા. એટલા માટે નહીં કે તે બંને પોતાની મા સાથે રહેવા માંગતા હતા, પરંતુ એટલા માટે કે પોતાની માનો બોજ કોઈ ઉઠાવવા માંગતું નહોતું. જમનાબાઈએ દિવસ રાત જોયા વગર પોતાના બાળકોની સંભાળ રાખી હતી. પોતાની ઈચ્છાઓ બાજુમાં રાખી પોતાના બાળકોની ઈચ્છાઓને મહત્વ આપ્યું. પોતાને સુખ દુઃખ ક્યારેય પણ જોયું નહીં. પણ જ્યારે તે માની સંભાળ રાખવાનો વારો આવ્યો ત્યારે બંને દીકરાઓ આનાકાની કરવા લાગ્યા. થોડા સમય પહેલા જ તેમનો મોટો દીકરો તેની પત્ની અને બાળકો સાથે વિદેશ ચાલ્યો ગયો.
હવે બધો જ ભાર નાના દીકરા ઉપર આવી ગયો હતો. પોતાની માની દવાઓ ખર્ચ કરવો હવે તેને ભારે પડી રહ્યો હતો. પુત્ર વધુથી પોતાની સાસુનું દિવસભરનું કામ થઈ શકતું નહોતું. પોતાની માની ખાંસીનો અવાજ તેના દીકરા અને વહુને ખૂંચી રહ્યો હતો. એટલા માટે પોતાની માની જવાબદારીથી મુક્ત થવા માટે તેનો દીકરો તેમને મંદિરમાં છોડીને ચાલ્યો ગયો હતો. પરંતુ હવે કુંવરબેનને મળ્યા પછી જમનાબાની અંદર પણ એક નવી આશાનો સંચાર થઈ રહ્યો હતો. તેમને લાગવા લાગ્યું કે હવે તેઓ આ દુનિયાને એકલા નથી. સંપૂર્ણ રીતે ઠીક થયા પછી જમનાબા કુંવરબેન સાથે કામ પર જવા લાગ્યા. કુંવરબેન જે રસોઈ બનાવતા હતા તેમાં અથાણાની જરૂર વધારે પડતી હતી અને તે અથાણું તેઓ બહારથી મંગાવતા હતા. આ જોઈને જમનાબાએ જણાવ્યું કે તેમને ખૂબ જ સારું અથાણું અને પાપડ બનાવતા આવડે છે. આ સાંભળીને કુંવરબેન ખૂબ જ ખુશ થયા અને રાજુને પૈસા આપીને તે અથાણું બનાવવા માટેનો બધો જ સામાન મંગાવી લીધો. ત્યાર પછી જમનાબાઈએ ખૂબ જ સારું અથાણું બનાવ્યું અને જ્યારે કોલેજના યુવકોએ પરોઠા સાથે તે અથાણું આપવામાં આવ્યું ત્યારે યુવકો અથાણાના વખાણ કરતા થાકતા નહોતા. તેની સાથે સાથે કુંવરબેને બીજી દુકાનો પર પણ અથાણું સપ્લાય કરવાનું શરૂ કરી દીધું અને જેનાથી તેમની આવક વધવા લાગી. હવે જમનાબાનો આત્મવિશ્વાસ પણ વધવા લાગ્યો હતો અને થોડો સમય પછી કુંવરબેને જમનાબા સાથે મળીને એક નાનકડું ઘર પણ ખરીદી લીધું. તેમણે તે ઘરનું નામ રાખ્યું હતું આપણું ઘર. બંને બહેનોએ ભેગા મળીને એક ઝુંબેશ ચલાવી. કોઈ પણ સાર્વજનિક સ્થળ પર જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ મળતું કે જેમણે મજબૂરીના કારણ પોતેનું ઘર છોડવું પડ્યું હોય કે તેમના સગા સંબંધીઓએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હોય તે લોકો માટે તેમણે લીધેલા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા જ રહેતા. ધીરે ધીરે તેમના ઘરમાં નવા સભ્યો આવવા લાગ્યા. અથાણાની સાથે જમનાબાએ પાપડ બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું અને ઘરના બધા જ સભ્યો તેમને આ કામમાં મદદ કરવા લાગ્યા. કુંવરબેનને પોતાનું ઘર છોડે 6 વર્ષ થઈ ગયા હતા પણ આજે તે સંતુષ્ટ હતા. પોતાની સાથે સાથે તે બીજાની જિંદગી સુધારવાનું પણ કામ કરી રહ્યા હતા. આજે જ્યારે કુંવરબેન પરોઠા બનાવવામાં વ્યસ્ત હતા ત્યારે તેમને એક અવાજ સંભળાયો. માં, બોલ દીકરા, શું જોઈએ છે? મને મારી દાદીમાં જોઈએ છે. કુંવરબેને જ્યારે પોતાની નજર ઊંચી કરીને જોયું તો તે જ જોતા જ રહી ગયા. સામે જે દીકરો ઊભો હતો તેને ઓળખવો મુશ્કેલ હતો. ત્યાર પછી કુંવરબેને પોતાના કરુણાભરે અવાજમાં કહ્યું, વિકી, તું મારો વિક્કી છે. મેં ખૂબ જ મોટો થઈ ગયો છે. તું આવું કહેતા તેઓ વધારે કંઈ બોલી શક્યા નહીં અને તેમની આંખોમાંથી આંસુની ધારી વહેવા લાગી. બધું કામ પડતું મૂકીને કુંવરબેન ઝડપથી પોતાના પૌત્રને ભેટી પડ્યા. ત્યારે તેમના કાનમાં એક પરિચિત અવાજ સંભળાયો જેને સાંભળવા માટે કુંવરબેન વર્ષોથી તરસી રહ્યા હતા. તું ક્યાં ચાલી ગઈ હતી? માં, કુંવરબેને જ્યારે ઉત્સુકતાથી જોયું તો તેમનો દીકરો અને વહુ પાસે જ ઊભા હતા. તે બંને થોડા કમજોર લાગી રહ્યા હતા. તેમના ચહેરા પરથી રોનક ગાયબ હતી. પરંતુ સૌથી વધારે જે વાત કુંવરબેનને હેરાન કરી રહી હતી તે હતી કે પોતાના દીકરાની સાથે સાથે તેમની પુત્રવધૂની આંખોમાંથી પણ આંસુ બંધ થવાનું નામ નહોતા લઈ રહ્યા. બંને પાસે આવીને કુંવરબેનને ભેટી ખૂબ જ રડવા લાગ્યા. માં, તું ક્યાં ચાલી ગઈ હતી? અમને છોડીને. તારા વગર અમારું જીવન સૂનું થઈ ગયું હતું. પોતાના દીકરાની આ વાત સાંભળીને
કુંવરબેન એકદમ સ્તનબંધ થઈ ગયા અને તે બોલ્યા કે શું મતલબ છે તારો? જો તને મારી એટલી જરૂર હતી તો મને એકલી છોડીને કેમ જતો રહ્યો હતો? માં, મેં તારો હાથ બરાબર પકડ્યો હતો, પરંતુ અચાનક ભીડમાં ભાગદોડ થવા લાગી અને મારો હાથ છૂટી ગયો. ત્યારે હું પડી ગયો અને બધા મને કચડીને મારા ઉપરથી દોડવા લાગ્યા. મને ખૂબ જ ગંભીર ઈજા આવી અને 3 દિવસ સુધી તો હું બેભાન રહ્યો. જ્યારે મારી આંખો ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતો. એનો મતલબ એ કે તું મને છોડીને નહોતો ગયો અને હું પાગલ શું વિચારીને બેઠી હતી. કુંવરબેન સ્તનબંધ થઈને ઊભા હતા. ના માં, મેં તને બધી જગ્યાએ શોધી લીધી હતી અને પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ કરવા માટે ગયો ત્યારે તેમણે મને જણાવ્યું કે એક વૃદ્ધ મહિલા મળી હતી, પરંતુ તેઓ જાણતા નહોતા કે અચાનક તે ક્યાં ચાલી ગઈ. આજે જ્યારે આ કોલેજમાં હું તારા પૌત્રનું એડમિશન કરાવવા માટે આવ્યો ત્યારે બધા જ કામ પતાવતા સવારથી બપોર થઈ ગઈ અને અમને ખૂબ જ જોરથી ભૂખ લાગી. ત્યારે કોઈએ કહ્યું કે અહીં એક માજીની દુકાન છે, તેમની રસોઈ ખૂબ જ સરસ હોય છે, તે પરોઠા પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, એટલા માટે અમે અહીં આવ્યા. અને માં, સાચું કહું તો ખાધા પીધા વગર જ અમે તૃપ્ત થઈ ગયા છીએ. પોતાના દીકરાની આ વાતો સાંભળીને કુંવરબેનને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે વિચારવા લાગ્યા કે તે પોલીસવાળાના કહેવા પર મેં મારા દીકરા વિશે કેટલું ખરાબ વિચારી લીધું અને મને મારા દીકરા પરથી જ વિશ્વાસ ઉડી ગયો. પણ મનમાં ને મનમાં તેમને એક સંતોષ થઈ રહ્યો હતો કે જે પણ થયું તેના કારણે આજે તેમને ઘણા બધા લોકોની જિંદગી સુધારવાની એક તક મળી ગઈ હતી. આજે કુંવરબેને પોતાના બાળકો માટે ખૂબ જ મમતાભર્યા ભાવથી પરોઠા બનાવ્યા અને બેસાડીને પોતાના હાથથી જમાડ્યા. આ દ્રશ્ય જોઈને આસપાસ ઊભેલા બધા જ લોકોની આંખોમાં આંસુ આવી ગયા. તો મિત્રો, આજની આ વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી આ વાર્તા સાંભળી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તો ચાલો ફરી મળીએ મિત્રો આપણે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમે તમારા પરિવાર સાથે હળીમળી રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. બાય બાય.